નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. જય ભવાની ગ્રુપ દ્વારા ગોળિયાલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. હાલ નવરાત્રી પર્વને લઈ અટલાદરા ખાતે જય ભવાની ગ્રુપ દ્વારા ગોળિયાલ ગરબાનું આયોજન રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગરબા રમતા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે વિશ્વવિખ્યાત છે, તેને કલા નગરી તરીકે પણ ઓળખાય છે. વડોદરા શહેરમાં દરેક તહેવાર હર્ષોલ્લાસથી ઉજવાય છે અને હાલ નવરાત્રી પર્વને લઈ વડોદરા શહેરમાં અનેક હેરિટેજ ગરબાનું આયોજન આયોજકો દ્વારા કરતા હોય છે. દિવ્યાંગ ન્યૂઝની ટીમ અટલાદરા ખાતે આવેલ જય ભવાની ગ્રુપ દ્વારા ગોળિયાલ ગરબાની મુલાકાત લીધી હતી. ગોળિયાલ ગરબાના આયોજક રાજુભાઈ ઠક્કર અને જય ભવાની ગ્રુપના સાથ અને સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોળિયાલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ગોળિયાલ ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠતા આકર્ષણનું કેન્દ્ર બન્યું. રિપોર્ટર વિજય ચૌહાણ, સનસનીખેજ ન્યૂઝ, વડોદરા. નવલી નોરતાના આજે ત્રીજા દિવસે ગોળિયાલ ગરબામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ જે ઉમટી પડ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં ગતરોજની જે એક ઘટના બની આપણા વડોદરા શહેરની નજીક, એના માટે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. પણ દરેક બેન દીકરીઓની પૂરેપૂરી કાળજી લેવાય અને એમની પણ પૂરેપૂરી સેફટી રહે એવી વ્યવસ્થા સાથે અમે સૌ આયોજક મિત્રો એના કામમાં લાગેલા છે. અને દરેક બેન દીકરીઓને પણ, દરેક મા બાપને પણ પોતાનો ચિંતાનો વિષય હોય તો એક મેસેજ આપીએ છીએ કે આપણી બેન દીકરી જો ઘરેથી એકલી આવી હોય તો અમને આયોજકોને પણ ફોન કરી મેસેજ આપજો અને બેન દીકરી પણ એકલી કોઈ ઘરે ના જાય એના માટેની પૂરતી વ્યવસ્થા